સ્ટાર્ટ. આપણે જો આ માટી આપણે જોઈએ છે, બતાવો અહીંયા નજીકથી માટી જે આપણે ખેતરની અંદર કોઈ પણ જમીન જો કડક હશે ને તો આવી માટીથી કેટલો ફરક પડે છે. કડક માટીમાં આમાં એટલો ફરક પડે. આપણે અહીંયા જોઈએ આ જે માટીમાં અહીંયા બીજી વખત સોફ્ટ સોઇલ વપરાયું છે. કેમ કાકા? ત્રીજી વખત. હા હા. પહેલી વખત બટાકામાં, બીજી વખત તરબૂચમાં વાપર્યું, પછી અત્યારે મગફળીમાં વાપર્યું. હવે આપણે બાજુમાં જે આપણે જોઈએ ને એ આ આપણે નજીકથી જોઈએ તો માટીના જે ઢેપા છે જે બાજુના ખેતરના છે. હવે અહીંયા બતાવજો ભાઈ નજીકથી કે જે અહીંયા સોફ્ટ સોઇલ આમાં વપરાયું નથી, હે ને? આ ટેપામાં વપરાયું નથી. હવે સાહેબ તમે જુઓ કે આ ટેપાની માટી આપણે જોઈએ, આ જોઈ લો સાહેબ, બરાબર. એક હવે આપણે અહીંથી કોઈ બી ટેપું લઈએ, આપણે માનો કે આપણે આ લીધું, આ પાર્ટિકલ્સમાં તમારું શું કહેવું? જોઈ લો આના કણમાં કેટલો ફરક છે. કણ છૂટા પડી જાય. આ બંધારણ જુઓ ને એનું બંધારણ જુઓ તો નજીકથી જોશો તમને ખ્યાલ આવી જશે. આવી રીતે કોઈ પણ તમે ગમે તે ટેપું લઈ શકો છો. આપણે ચલો આ લીધું, આ દરેક ટેપા જુઓ તમે, આ જુઓ છે, બરાબર. આ હાલત છે. આમાં કેટલો ફરક પડે. રાજકારણ બધા છૂટા પડે. હા, જો પાર્ટિકલ્સ જે છૂટા પડે છે ને એ મેન છે કે જો આ તમે આ છે. હવે આ સોફ્ટ સોઇલનો આ જ કમાલ છે કે આના લીધે આપણને જમીનમાં આવતી મૂળજન્ય કોઈ ફૂગો હોય, પછી નિમેટો, ઢોળ છે, પછી તમારા જમીનમાં જે ગરમી જે ઉપર જે રીતે ખાસ કરીને તમાકુની અંદર ગરમી પડે છે, જે ગરમીના સ્વરૂપમાં આગિયા ફૂટી જાય છે, એ ખરેખર જો જમીન ખુલ્લી હશે ને તે ઉપર નહીં આવે, ગરમી નીચે ડીપમાં જતું રહેશે, એટલે આગિયામાં બી આપણને પ્રોબ્લેમ બંધ થઈ જશે, ઓછી થઈ જશે. એ જ પ્રમાણે આપણે કોઈ પણ માન લો કે બટાકાનો અત્યારે હવે સિઝન જે આવે છે બટાકામાં, તો જો આવી જમીન એકદમ સોફ્ટ હશે અને એના જો બેડ બનાવીશું આપણે, તો બેડમાં બટાકા માટે જે એનું ઘર કહેવાય, બેડ એટલે રહેવા માટેનું, એને જેવું ફૂલવું હશે એવું ફૂલીને રહી શકશે. કેમ? અને એના લીધે ડીપમાં જે મૂળ જાય તો કેટલા ફાયદા થાય આપણને? એનો વિકાસ વધારે થાય, બરાબર. બધાનું ફળ મોટું થાય. અચ્છા, તમે જે બટાકામાં જે સોફ્ટ સોઇલ વાપરવાનું ચાલુ કર્યું ત્યારે તમને શું શું બેનિફિટ્સ થયા હતા? એવી ના તો જો કે મારે ઉગાડ શક્તિમાં બગડ્યું હતું, પણ એમાં 60% ઉગી હતું, અને એમાં 60%માં ઉતારો 770 જતો. જે તમે બિયારણ વાપર્યું એમાં તો બિયારણની ફોલ્ટ હતી અને એમાં 60% જ ઉગ્યું, અને એમાં 770 મણ ઉતારો એકરે આવ્યો. એકર. અને બીજાને એ જ વેરાયટી ગામમાં બીજાને કેટલું ઉતારો આવ્યો? એ તો ફૂલ ઉગ્યું હતું તો 800 મણ. અચ્છા, એમને બગાડ નતું, સારું બિયારણ હતું તો બી 800 જ આવ્યું. તો એની સામે આપણે 60% લેવલ હતા, 770 આવ્યા. જમીન પહોંચી જાય બટાકું. અચ્છા, મોટું થયું. અચ્છા, બટાકું મોટું થયું. બટાકામાં એક વસ્તુ કે સ્કેલ્પનો રોગ હોય છે, એનો વાઢિયાનો છે, એની ચમક છે, આ બધું કેવું હતું? ચમક સારી હતી, કોઈ બીજું રોગ વાઢિયા કોઈ કશું જ નહીં. અચ્છા, ફર્ટિલાઇઝરમાં બી આપણે જમીન આપણે જોઈએ કે જમીન નરમ હોય તો સીધું હિસાબ છે કે મૂળ ઊંડા જાય. મૂળ ઊંડા જાય તો એટલે પોતાની જમીનના ઓરિજિનલ બેક્ટેરિયા બી એક્ટિવ થઈ જવાના, અને અલભ્ય તત્વોને લભ્યમાં ફેરવીને પોતાના પોષક તત્વો જ્યાં પૂરું કરે તો જે થર્ડ માઇક્રો ન્યુટ્રિશન જે ઉઠાવે તો એના લીધે ખાતરમાં બી આપણે ખર્ચ ઘટે ખરું? ઘટાનું. તમારે ઘટ્યું હતું? ઘટાનું. તમે કેટલું વાપર્યું બીજાના? તો ઘણું ઓછું વાપર્યું બીજા. અચ્છા, એટલે બટાકામાં. અને તમે તરબૂચમાં વાપર્યું હતું, મરચામાં વાપર્યું હતું? મરચામાં, તરબૂચ ને બટાકા ત્રીજા પેલો અખતરો. અચ્છા, અખતરો એટલે તમને હજુ બી આના બેનિફિટ જે મળે જાય છે તો એના લીધે તમને ફાયદો થાય છે? ફાયદો થાય જ કહીએ. અચ્છા, આ મગફળી આછી હતી તો બહાર કેટલી. અચ્છા, માન લો કે અત્યારે હાલ તમે હવે નવી સિઝન આવે છે જે બટાકાની, એની અંદર લોકો તો ઘણા બધા વાપરવા. આપણે તમારી બીજી જમીન ત્યાં આગળ જોઈ, ત્યાં અમે સાહેબ ઢેપાની અંદરથી અમે આમ કંઈક તોડતા હતા ને તો અંદર અળસિયા હતા. હા, ત્યાં રચા તો મરચીમાં ફૂલ હતો, હે ને? ઉનાળા. બાજુવાળી જમીનમાં નથી, કેમ કે ત્યાં સોફ્ટ સોઇલ વાપર્યું નથી. એટલે આપણા એનો મતલબ એવો થાય કે આપણી જમીનમાં માઇક્રોબિયલ પરિસ્થિતિ જે મતલબ બેક્ટેરિયાની જે એક્ટિવેશન વધી ગઈ, અને એટલે તે જમીન આ જે આપણે બેઠા છે ને અહીંયા 2 વખત વપરાય છે સોફ્ટ સોઇલ. જ્યારે પેલી ત્યાં આપણે જે જોયું જેમાં અળસિયા હતા એમાં 4 વખત વપરાય છે સોફ્ટ સોઇલ. કેમ? 3 વખત.
અચ્છા, અને આના લીધે જે ફાયદા થયા સાહેબ તમે જોઈ શકો છો કે માટીમાં આપણને આ કેટલું હાર્ડનેસ છે લેયર, જુઓ તમે આ લેયર તમારે જુઓ આમાં બધું ફિટ દેખાય. ફિટ લેયર છે આ. અને આની સામે આપણે બીજી જમીન જોઈએ છે તો આ સાહેબ ટેપુ ઉઠાવો છો તો આની સામે તમે જુઓ અને રચકણો અલગ દેખાય. આ પાર્ટિકલ્સ એ બતાવી રહ્યા છે બંને વસ્તુમાં કે આ છે સાહેબ જુઓ. હવે આ બંને વસ્તુમાં આપણે આ એક ટેબુ સાહેબ પકડો તમે, આ કડક છે અને આ આપણે તોડીએ સાહેબ, જોઈ લો. અને આને તોડો તમે, જો અંદરના બી કણ તમે જોઈ શકો છો કે આમાં અગર માઇક્રોબ્સ જુઓ તો તમે તો બહુ આમ પાર્ટિકલ ઝીણા 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 છે અને આમાં હાર્ડનેસ છે, હે ને? હા, આ બતાવી આપે છે. એટલે આ વસ્તુ છે કે આપણી સોઇલ ખરેખર પાર્ટિકલ્સમાં હોવી જોઈએ. દરેક ખેડૂતોએ ખરેખર ધ્યાનમાં રાખો કે આપણી જમીનમાં અગર સોફ્ટ હશે તો તમારી જમીનમાં પુષ્કળ પ્રોડક્શન બી આપવા તૈયાર છે. આપણને ખર્ચમાં બી ફર્ટિલાઇઝરમાં ઘટાડો થાય છે, દવાઓમાં બી ઘટાડો થાય છે અને પ્રોડક્શનમાં વધે છે. કેમ કે બીજાની કમ્પેરમાં તમારે 770 મણ આવ્યું, 60% બિયારણ હતું તેમ છતાંય તો ત્રણ વસ્તુ ફાયદો થાય છે. ચોથામાં પ્રોડક્શનમાં જે આપણે વધારે નફો સમજીએ ને, જમીન આપણી સોફ્ટ થઈ જાય છે, જમીન પોચી પડી જાય, બહુ પોચી પડી જાય. જોવા ને સાહેબ આપણે આ જમીન જોઈએ છે સાહેબ, આ એકદમ પાર્ટિકલ્સ કેટલી આમ પોચી છે. તમે ગમે ત્યાંથી ઉઠાવશો, ગમે ત્યાંથી આ જો પાર્ટિકલ્સમાં આનો બધો અલગ. હા, આ છે તો આ છે સાહેબ સોટો સોઇલ જે વાપરી છે એ જમીન આપણે જોઈ એકદમ પાર્ટિકલ્સ આપણે એકદમ સોફ્ટ છે, જોઈ. ઓકે સર.